તું ચો રહીમ કે તું ઘણા દાડે દેખાણો. હું તો ગમન હોય છું, તમે દેખાતા નહીં. અમે તાણી ગમન ગમ જ રહીએ, કોઈ બાર નહીં રહેતા હો. એ બધું જવા દો. તમારે પેલી બીડીની કુટેવ સુધરી કે નહીં? એ તો સુધરીજી. આમ તો હવાર બીડી, બપોર બીડી, હોજે બીડી, ઊંઘતા બીડી, ઉઠતા બીડી, એની લત સુધરી કે નહીં તમારી? અલ્યા લત સુધરીજી. હવે હું હમૂળદી બીડી પીતો જ નહીં. બીડી નહીં પીતા? ના. જો સારું કહેવાય. તમારે બહુ ખરાબ આદત હતી એરી. બિલકુલ બંધ કરી દીધી ને? બિલકુલ બંધ કરી નાખી. બીડી પીવાની જ નહીં. ના ના, બહુ સરસ કહેવાય. હું ખાલી કોક ભાઈબંધી ના મોન રખાવા ખાતર જબરજસ્તી બીડી પાવા ને તો પી લેવાની. બરાબર. આમ તો નહીં પીતા? ના, આમ નહીં પીતો. હારું હારું જેઠાબા, તમે સુધરી ગયા તે. હા જેઠાબા, પણ આ કોણ છે? વાની વખત ના પડી. આ મારા ભાઈબંધી. આરે તમારા ભાઈબંધ છે એમ? ઓ વાવન મેં મારા હંગાત રાખ્યા છે બીડી પાવા માટે. ચમ તમારા અંગત બીડી પાવા માટે? આર્યા મને છે ને ઈવાનું મોન રખાવા ખાતર બીડી પાવી જબરજસ્તી, એટલે હું બીડી પી લઉં. લગા બીડી પીવી? ના, હાલ નહીં પીવી. પીઓ પીઓ થોડી એકાદી પી લો. ના ના, બીડી પીવું ને એટલે ઉધરો થઈ જાય, એટલે હાલ નહીં પીવી. આરે તમારા અંગત ના અંગત જ રહી. મારા અંગાત ના અંગાત મેં રાખ્યા આવવાના. આર્યા મને ઈવાનું મોન રખાવા ખાતર હરું પાણી બીડી પાવી એટલે હું પી કરું. જેઠાબા, તું ઈમ ને હિંમત છે ને તાણી, તો પછી તમારી બીડી ચોહી બંધ થઈ કહેવાય. એટલે આ તો મન રખાવી એટલે પીવી પડે. બાકી હું મારા મનથી કે મારા પૈસાની લાઈન નહીં પીતો. ના ના, હારું હારું. એ રહેતા રહેતા આ બંધ થઈ જા. કોઈ સમજાતું નહીં. જેઠાભાઈ બીડી છોડી કે ના છોડી? આર્યા નહીં સુધરી. ખરેખર મને માતાના આખો દાડી વાળ વાળ કરવું પડે છે. આ લેબડાને પકડ કરી આખો દાડી. ઓ કાકા, હા, મારા બધા ભાઈબંધ પાસે આઈફોન છે ને, એટલે એ બધાએ મને એમ કહેતા હતા કે તું આ એન્ડ્રોઈડ વાપરવાનું રહેવા દે અને તું એ અમાર જેવો આઈફોન લઈ રે. એટલે હું આઈફોન લઈ રહું લોન કરાઈને. હું કીધું બોલીએ? મેં ભાઈ ના પાડી દીધી ભાઈબંધો. કહું તમાર પણ ભલે આઈફોન રહ્યો, મારા આઈફોન નહીં જોતો. મને તો મારા કાકાએ સાદો ફોન લઈ આલ્યો હન, એ બહુ સારો હ. અને આઈફોન માં કાકા બેટરી એ ચાલતી નહીં અને તરત ચાર્જિંગ એ ઉતરી જાય. એટલા 50,000 લાખ રૂપિયા ખર્ચીને બેટરી ના ચાલે એવો ફોન હું કરવો? તે મેં ના પાડી દીધી ઈવન. બરોબર. અને હવારમાં તો જ આવ્યા તું યાર. આઈફોન લેવા ગયો તો મારા ભાઈબંધનો. સોના મને નોકરી જવાનું કર. આ ટિફિન કઈનું તૈયાર થઈને પડ્યું હશે. નોકરી જવાનું ટાઈમ તો કાકા આવી થાય. હા તો હોજ સિવાય પાછો ના આવતો ઉપર હેડ. સારું જવું. જાહેર કાકા, હા, થોડું માથું ભારે ભારે લાગતું તું. ના હોય તો ચા બનાવી દેજો. ચા પીને નીકળું. ચા પીવો છો એમ? ચાલે ઓ ચા પીવો. હા, સવારે ચા નહીં પીધો તાર હું દૂધ પીધું છે. સવારે તો પીધો તો, પણ કાકા મારા ભાઈબંધના ઘેર જઈને આવ્યો. નળિયો મને માથું દુખવા ચડી ગયું. એટલે તમે મસ્ત આદુ નાખીને ચા બનાવો. ચા પીને તરત નોકરી જવા નીકળી જાઉં. આ તું તારા ભાઈબંધના ઘેર હરિયો ના કરી હોત તો માથું ના ચડો, સમજ્યો? પણ હવે ચા મિલશે ને એમાં વળી હું. આપણા ઘેર હવારે એક જ વખત ચા બેલાય છે, પછી ચા બેલાતી નહીં. અને ચાનું નામ લીધા વગર છોનો મોનો નોકરી ઉપર આવી ગયો ચા વાળા. જો કે ના ભાડે હોય તો સારું જવું. તને ખબર છે તો મારા મોઢે બોલાવડાવી લે. પણ થોડો ચા મિલ દીધો તો હું જોત. આ તે ચા ખોડ ઓછી ના થઈ જાય. વાત કરી રહી છે. સારું નોકરી જવું. દેખાડ આઈ ગયા નવેના ચાના બધાની જોકા આ પીપીન ઉધા પડતા હોય ઈ. એટલો વિચાર નહીં કરતો કે આખો દાડી ચા પીએ તો ચા ખોટ કેટલું બગડે. સવારે એક વખત પીએ એટલે આવી ગયું હોય. આખો દાડો શું પીપી કરવાનો હોય? મોઢું બધું ભમરા મત કહી દીધું. ના ના લે ભાઈ, ભમરામાં જ નહીં કહ્યું તો પછી મોઢું ચમ બોધ્યું? આ તો વાતો તો એટલે છે પણ મોઢા પહેરી જાય તો ઉધરો થાય ભાઈ, એટલે બધું. એટલે બોધી એમ? ઓ વાહ, કેમ આયા તમે? હે અમારા ઘેર ભૂલા પડ્યા? હું તમારા ઘેર પંખો મેળવા આવ્યો. આ 3 મહિના પંખો તમારે સાચવવાનો, તમારે વાપરવો તો છૂટશે. ઓ તારી, એટલે મારા ઘેર મેળવા આયા? ઓહો, યાર તારી
મારો ઓછો આ જબર પાકો હો. આ શિયાળામાં પંખો મારા ઘેર મેળવા આવ્યો છે અને ઉનાળામાં હું એના ઘેર વાયરે બેહવા જતો તો મારા ઓછો પંખો ફેવરી દેતો તો એમને તો કહેતો કે બા તમે તાર પંખો લઈ જાઓ હવા ખાવી હોય તો. અને આ ઠંડી પડે છે એવામાં પંખો મારા ઘેર મેળવા આવ્યો છે. જબર પાકો જબર. હે બા હા આ તમારો વાપરો તો છૂટશે વાંધો નહીં આવે પણ એને પહોંચી ને પાહો મેલ લઈ ગયો. એ હોય ને ઓહો બરોબર. વભળો મારી વાત. હા ખોલજો પંખો. આ ખોલું પણ તમે ભલામણો એવા સમય હાલવા આવ્યા છે કે પંખો ના ચાલુ કરી છીએ આપણે. કેમ તાણ આ પંખો ચાલુ કરીને છે ને તો સવારે ગળું બળું બેસી જાય તો ઓ અવાજ નીકળે. માર તો જગ્યા નહીં ઘેર એટલા મુકોના બાના ઘેર જઈને મેલી આવો. મારા હાલ જરૂર પડતી નહીં, મારા ઉનાળામાં જરૂર પડે. ઓ તમે પાછું ઘર ખોલ્યું હતું ને એટલે પછી કઈ જગ્યા હોય લ્યા ભાઈ. હમણાં બગડો પડે પડે બાર ને બાર પડી રહે ને તો ઓહો. બગડી જાય. ના ના કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. ઢોચી જવો તાન. હવે તમારો વાપરો છૂટશે હો, એવું ના રાખતા પા કે ગોવિંદજી મને કીધું નહીં. ગોઈજી મારે તમને શું કહેવું યાર. ચમ તાણ આ તમે આ ઠંડીના વાતાવરણમાં તમે પંખો હાલવા આવ્યા છો અને પાછા એમ કહી રહ્યા છો કે ચાલુ કરવો જ કરજો. અત્યારે કોઈ ચાલુ કરે યાર હે મગજ શક નહીં તમારે. પણ બા ઉનાળામાં તો કોણ આવે? ઉનાળામાં તો ભાઈ મને ગરમી લાગે મારા જોવા પાવ પંખો. આ તો ગરમી લાગે તાણા હાલવા બનવું એ વાત કરો. કશો વાંધો નહીં મેલ દો પેલા ખૂણા મેલ દો બાર. ના ના ઘરમાં મેલું બાંધ નહીં. બાર મેલો કે હું આખો દાડી ઘેર જ હોય હું. ના ના ઘરમાં જ મેલું હું હતો. આ તો પેલા ખૂણા મિલ દો દોડો હો. પાકો મોણસ આનું નામ મોણા કહેવાય. કુણા મેલ્યો બા હો. હા કજો વાતો ને હો. આકલ હું જવા આવી. એ હા હો. એ આ. બા એ બા હો. હું જાઉં. એ હા હો. બા ઓય ચાલ્યા તારે હે પનોતી તેમો. હું જાઉં. એ તા કટાળા આખો દા ક્યાં કરવાનું હોય લે હે. આ જાઉં. આ તો ઉપર. એ બા હું જાઉં છું. ભમરાળા જાકા ચમરાળા પાણી કહી રહ્યો હે. આ રસ્તો પડે હેડવા ચાલુ કરી દે. એ બા તમારે લગીને શરમ આવક નહીં આવતી? તમારા ઘેર કોઈક મહેમાન આવે તમારે કેવું પડે કે ગોવિંદજી બેહો એક રકમ બી ચા મેલું ચા પીને જો. એવું તો બોલતા જ આવડતું નહીં લે. ઓહો એના માટે આવું બધું કરી રહ્યા છો. તાળો પછી આમ તો તમને ચા પાઈ દો બરાબર છે. મારે તો ફૂલ ઈચ્છા હતી કે મારા વગણે જે આવે એને ચા પીધા વગર હેડવા ના દો. પણ ગોવિંદજી એક મિસ્ટેક થઈ ગયા. ચમ હું મિસ્ટેક છે? ગેસ પટી ગયો આપણે લાકડા પર બનાવ. ના તાળે મેન મુદ્દાની વાત એ છે કે દૂધની થેલી છે નહીં બરાબર છે અને બીજા નંબરમાં ચા પટી ગયો. ચા પટી ગયો, દૂધે પટી ગયો. હા તમે કહેતા હોત તો પાણીમાં ખોડ ઉકાળી અને આલ દઉં. ના 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 લાકડા લઈ આવે કે હું બેહું અડધો કલાક હોય. હવે ગોવિંદજી ચાણા લેવા દઉં, ચાણા આવું, ચાણા ચા મેલું, ચાણા તમને પાવું એટલી ઘણી તમારે ખાવાનો ટાઈમ થઈ જાય. એ વાતે ઘરે મોડું થઈ જાય પછી મજા ના આવે. હા તમે ચા પીઓ તો તમારે ખાવાનો ખોરાક તૂટી જાય. તૂટી જાય હો. ભૂખ મરી જાય કે ના મરી જાય. ઓ ભૂખ મરી જાય. કેટલા તાણ હું નહીં જતો સમજ્યા. હાર તો હું જવું હવે. હા હવે ઉપડો હો. એ હાલ એટલે આ તારી આ ગયડો માણસ છે કોઈ ઓછો એને ચા પાવી નહીં એટલે કેટલા બોના કરી રહ્યો હો. એટલે તું એ કોઈને પાવી નહીં કે પાવાનો નહીં. અગા હા લે બીડી પીશો તાન. હાલ તો ગોદરે બેહીન પાઈ યાર. ફરી પી લેવાની માં હું. ના ના હવે હાલ નહીં પીવી. એટલે મારું મન રાખી દો. હમણાં ગોદરે બેહીન પીધી તાણી તમારું મન ના રાખ્યું કો. મન તો રાશી તમે વાત સાચી તમારી તો પણ પછી? જાય પી લો લે ફરી હે. ના ના હાલ નહીં હવે થોડી વાર રહીને પીવું, થોડી વાર રહીને તમારું મન રાખું બસ. એવું કશો વાંધો નહીં લેવડો તાન. હું કહું આપણો હા તમારા જેવો એક ભાઈબંધ અમારા ગામમાં મારો છે. હા આપણે ના હોય તો એના ઘેર જઈ આવીએ, એના ભેગા થતા આવીએ ને એના ઘેર ચા પાણી કરતા આવીએ. એવું ને? તું અચાનક છીલે હાડ. લે જતા યડો. આપણે મારો આર્યો ભાઈબંધ આપણને ભાડી જાય તો કોઢિયાના પાથર છે. એવું એમ ને ઓવા આ લાગે મારા જેવા જ છી ચાલ્યો. ઓવા તમારા જેવા જ છે. આવો એ બા બાર આવો તમારો ભાઈબંધ આવે બાર આવો. એ આવો આવો જેઠાલાલ આવો. આવો એ આવો હગા હે હગા મારા ભાઈબંધ. હગા હે. ઓય. એ આવો હગા આવો. બેહો બેહો બેહો.
કેવું ચાલે છે કો ભાઈ શાંતિ છે બેહો પોણી લાવ. સન કેવા હી કો હા મારા ભાઈબંધ જેવા તેવા હોય જ નહીં. લ્યો પાણી પીવો. બીજું કેવું ચાલે છે? ભાઈ આપણે શાંતિ. શાંતિ સાહેબ ને હા તમારે આપણે શાંતિ. મહેમાન તમારે બસ મજા મજા છે ને? બસ, બસ. ભાઈ તાર મજા જોવો જિંદગીની અંદર બીજું શું જોવો? હા જો હેડ્યા બોલો બોલો. જો હેડ્યા કીધું. તોય હેડ્યા નહીં આ રે ઘેરના ઘેર હવાના ઘેર ચડ્યા છે. એવું સાહેબ. ઓ વાહ. બે હોય ત્યાં તારો ના ના બેહો વાતો કરો હું આવું. જો જોશો ચા મૂકવા જાય લાગે અલ્યા તારી ચા મેકવા આરે જતો હોય તો ઘરમાં જાય. આ બાજુ તો ચૂલો બીજો છે નહીં. આ બાજુ ચો ચા મેલવા જ્યો છે. એ બા આ બાજુ આવો કે બોલો ને. શું કરો છો ઈકન? એટલે આ જેઠાલાલ પાણી મેળવવા માટે મારો છે લાકડા પટી ગયા બરાબર હા. એટલે અરે લાકડા કહું ચીરી દઉં કે લાકડા ચીરો છે એમ? ઓ વાહ. ભલા મોણા ખબર નહીં પડતી ઘરના વગડે મહેમાન આવે તો મહેમાન ના આપણે ચા મેલીને પાઈએ. જેઠાલાલ હવે ભાઈબંધ હું વાત કરું કેજો યાર ચા પાવાનો તો મને ઘણો હરખ છે પણ હું કરું કેજો ખોટ પટી ગઈ દૂધ પટી ગયું ખોડ ને દૂધ પટી ગયું એમ? ઓ વાહ. તમે કહેતા હો તો ઉકાળો મેલી નાલું ઉકાળો તો કોઈ પીવાની ચીજ છે યાર. જો ગોમમાં અને ખોડ અને દૂધ લઈને આવો અને મહેમાન આયા છે તે મહેમાન ને ચા પાવો. હવે હું ચાણા લેવા જાઉં અને ચાણા આવું મહેમાન યાર મારા ઘરની વાત લઈ જઈ યાર તો આગળ આગળ આવું નહીં પડી હોય ચા નહીં પાવો તમે? અરે યાર તમે કહેતા હોય તો ઉકાળો પાઈ દઉં ઉકાળો તો કોઈ પીવાની ચીજ છે યાર તે તમે ઉકાળો પાવો ચા પાતા હોય તો બોલો. અરે ઉકાળો હારો યાર હારા હારો ઉકાળો અમે જ પીએ છીએ ને ઉકાળો ખરેખર આ 75 વર્ષની ઉંમર થી મારી હા તમારા ઘેર જાનનો આવું ને તાનનો કદી ચા ભાડી નહીં. પણ તમે હવે એવા ટાઈમે આવો છો તો અમુક ટાઈમે ચા ના હોય અમુક ટાઈમે ખોજ ના હોય કો તો દૂધ ના હોય કો તો પાણી ના ભરી હોય પીવાનું કઢાણું પાણી હજુ ભરવાનું બાકી છે ખરેખર તમારા ઘેર આવો ને તાણી કોક ને કોક ખૂટતું ને ખૂટતું જ હોય. સિગરેટ ચાણી તમે બધું ભેગું કરશો ને અમને ચા પાશો ને ખાવાનું ખવડાવશો. મેણો ના મારશો ભાઈ મેણા મારવા જ પડે કે તાણી તમારા ઘેર આવીએ ને ચા ના પાડીએ તો પછી મેણા ખો તમે. અગાઉ કોપડો મારી વાત. હા બોલો આ ઘેર આપણે ખોટા આવી ગયા. આ ઘેર તો આપણે હારું પાણી ના ભાડીએ. એ તો આપણા નસીબ કે આપણે પાણી પીધું નકર બાકી પાણી ના ભાડીએ. આ ઘેર લે તારી હું જીવ કોઈ ચા પીવા નહીં મળે. હવે ના હોય ને તો હેડો ગામમાં કોઈક બીજાના ઘેર જઈએ ને ઈકન ચા પાણી કરીએ. આ તો અમારા ગામની એક નંબરની લુખવાડમાંની લુખવાડ છે. આપણું ખાઈ જાય પણ એને ખવડાવવું કાઠું પડે. લે હેડો ગામમાં તો બીજા પીએ. હા એટલે હગા હા. મેં તો મારું હાથે કરી નાક વાટ્યું ચમ આ પેલા મેં વાની પ્રશંસા કરી કે ભાઈ મારા જેવા જ છે અરે અલ્યા મુએ તાણી નતો કરતો પ્રશંસા પણ હું કોમ ની કહેજો. આયરો સા જેવો મારો ઓળખ્યો કે મારા ઘરમાં છે ને દૂધ નહીં ને ખોટ નહીં. આ માગુણ જોજો સાચી વાત લેડો ખોટા આઈ જવાના ઘેર હેડો. મહેમાન આગળ આપણું ના કાઢવાની હોય ભાઈ આ જેઠાલાલ ખરેખર એના આગળ વાત રાખી હોય તો હું હતો હોય ને તો મહેમાન આગળ મને ચાવો કરી દીધો પણ ખરેખર આ હવારે ગોઈન ગયા હતા એ રે મેણું મારી ગયા અને જેઠાલાલ એના મહેમાન લઈને આવ્યા હતા જેઠાલાલે મેણું મારી ગયા. હવે આ મેણું મારા ભાગવું પડશે ગમે તે કરીને ના હોય તો લાય ફોન કરી એને પાછા બોલાવું તો જ્યાં નો ફોન આવ્યો. પેલા બા નો ફોન પાછો આવ્યો મારામાં. ઉપાડ હલો હા બોલો. નથી આબુ તારા ઘેર હારી ચા ના ભાડીએ ને આઈને શું કરીએ લે. એવું તો હું ખવડાવો છો તમે? શિયાળાની સ્પેશિયલ આઈટમ ખવડાવો છો એમ? પણ હું આઈટમ એમ તો કહો. સારું આવીએ હેડો. અને હું કહું આપણો હમણાં હું તમને જેવું તેવું બોલે ને ખોટું ના લગાડતા હો. તમે મારા ભાઈ બનશો એટલે ભાઈ બંને તો કીધા જેવું હોય કેવું પડે.
હા મજાક કરતો તો હો એ હા હા એ તો મારા ભાઈબંધ હતા ને એટલે હું ખાલી એવાની મજાક કરતો તો બાકી અમારા કશું કોઈ ના હોય એવું જો ફોન આવ્યો કે ના આવ્યો હા એ તો સાચું. એટલે અમારા ખાલી છે ને ભાઈબંધ હોય ને એટલે એકબીજાને મજાક કરવા જોવે એટલે હું ખાલી મજાક કરતો હતો શિયાળાની કોઈક આઈટમ કહેતો હતા હું હશે? ઓ શિયાળાની કોઈક સ્પેશિયલ આઈટમ કહેતા હતા જે હોય હવે આપણે ખાવા આવીને બોલાય તે ખાવા જવું પડશે પાછું લડા જઈએ તા. હાલ દે હાલ હો મૂકી દઉં પછી બીજું કામ કરું. હાલ હો પડે બધા ડબ્બા સેપટ થઈ ગયા હે. અલ્યા તારી કોનો ફોન આવ્યો? આ તો ભાઈ. હાલો હા બા બોલો. હા ઓ ઘેર જ છું બોલો. ઓ તમે ચો પાંચ છો ચા મન તો તમારા મેણું ભાગવું એમ? શિયાળાની સ્પેશિયલ આઈટમ? હા હું તમારા ઘેર જ આવું હો બા હાલ જ. મેણું તમને બહુ કાઠું પડ્યું નહીં? એ તો પછી તમને ખબર નથી પડતી કે આપણા ઘેર ગમે તે મોણા આવે તેને આવકાર આલવો પડે ને ચાનું પૂછવું પડે. તમે સાંભળતું કોઈ નતું પૂછ્યો મને તો. હા હેડો હું તમારા ઘેર જ આવું. હેડો હાલો એ હારું. હા આ બાને મેણું બહુ કાઠું પડ્યું. હું બાને બોલ્યો ને તો બા અત્યારે મને ફોન કરી અને એવાને ઘેર બોલાયા કે ગોજી તમે મારા ઘેર આવો. લે મને પેલા બાના ઘેર જવા દે પછી આવીને બધું કામ કરું. હાલ આ બધું અમને ભાવ પડ્યું. ભાઈબંધ એ ભાઈબંધ આઈ ગયા અમે ઓવા એ આવો હવે મહેમાન મારી વાત અપડ ગયો હો. જો હું શું આમ ગરીબ છું બરાબર છે. અમુક ટાઈમે શું કરું ખબર છે 10 રૂપિયાની ખોટ લાવો 20 રૂપિયાની ચા લાવો એવી રીતે લાવું છું બરાબર છે. થઈ રે એટલે કોઈ નક્કી ના હોય ચા લાવીએ બરાબર છે. એટલે ચા પાવાનો કોઈ મેળ આવે ના. આ ઈમન અમારા ગામના જેઠાલા રહ્યા ને મને મેણું મારી ગયા. આવું ના કરે છે ચાલો તમારે. એ તો મેં ઈવન બધી વાત કરી મારા ભાઈબંધ ને તો અમે બે જણા ભાઈબંધ છીએ એટલે અમારે મજાક કરવાની ટેવ છે એટલે હું તો મજાક કરતો હતો. પણ યાર આવી મજાક ના હોય કે યાર આ મહેમાન ને શું લાગે કે આ એના ભાઈબંધ આવાય છે. આ ગોવિંદજી આયા એ આવો ગોવિંદજી આવો બેહો. ઓ આયા ભલા મોણા ચા તો પાવીને પછી પાછળથી ફોન કરીને ઘેર બોલાવશે કે ગોવિંદજી અમારે ઘેર આવો. જો આ એ મને મેણા મારી ગયા. હવે મારા કોઈ કરી મેણું તો ભાગવું ના ભાગવું હે. ઓવા ભાગવું તો પડે જ કે મેળા ના વભળવા હોય તો. હા એટલે હવે તમે બેહો. આજ મારા મેણું ભાગવું છે. હા બેહો. ભાજી નાખો. બેહો ગોવિંદજી હા આ મારા ભાઈબંધ છે ચેક ગામના અહીં આપણા બાજુના ગામના જ છીએ. બાજુના ગામ ને ઓવા યા મહેમાન સાચી વાત કરજો હો તમે. હા બોલો. શિયાળાનો ચા હારો કે કચોરિયું હારું? હા જો ચા ને ટક્કર મારે એવું કચરિયું. લે મહેમાન ચાખો. એક હા એક ટુકડો શક નહીં. એટલે ભલા મોણા ત્યાં કીધું કતોરું સારું. સારું છે સારું છે ને? ઓવા ચાના પછી તમે અમને મેણા મારી ગયા પણ અમે ચા નહીં કચરી ખવડાવી મેણા ભાગે એવા છે અમે. જેવા તેવા નહીં પાછા. પણ મેલો આટલો મેલો હો તો ખરી તમે. એક કટકો લો બીજો હા લ્યો પણ મેલો કી હું પકડી દઉં ભોરમ પણ હું વાંધો હા. વાગે જેઠાલા તમે ખો એક લઉં એ કળવાજી એ ઓય અલે આવો તો ખરી.
ઈ બાજુ દાડો ઉજ્યો ને તમે ઘેર બોલાઈ રહ્યા હો. આજ તો દાડો હળવો ઉજ્યો છે. વાત સાચી છે, બાકી વાહન છેટે જ રામ રામ હોય. શું કહો જેઠાલાલ, મજામાં? બસ મજા. હા ગોવિંદજી, મારા બ્યો. ભાઈબંધી. ભાઈ બનશી. ઉભો મારા. એ હો તમે અમને મેણું ના મારી જાય મારે થઈને કચોરી ખો. ઓ કચેરી ખાવા બોલાવતા હતા. ઓ કચોરી ખાવા. અરે બે જણા હમણાં આયા હતા કે બાતો ચાય પાઈ એકતા નહીં, મને મેણો મારી ગયા એટલે મારો મગજ છટક્યું. હા. હું ગમે તે કરીને મેણો ભાગવું પડશે. કચોરી લાવી દીધું, મેણો ભાજી નાખ્યું. કચેરી તો સારું છે, પણ બા મને એ નહીં સમજાતું. હા. તમારું કામ તો ખાવાનું હે, તમે ચાંદથી ખવડાવો મરજ્યા. રવાજી પાછા પડી ખો તમે તાર. નકર વાવાના ઘેર કદી ચાય તમે ના ભાળો એની જગ્યાએ આજ કચેરીઓ ભાળી છે. વાત સાચી, આ દાડા ઉધી પાડ્યું છે તો પાડશું. હા પાછા પાછા પડી ખો એટલે બધા દાડાનો હાટો વળી જાય કચેરિયા. હા હજુ પાછા પડો, હજુ અરે પાછા ટુકડો લઈ લો, પડો. ટુકડો લઈ લો, કડવાજી લઈ લો. ખો, ખો, લે, ખો, લે, ખો. જેઠાલાલ. તમે ખો મેં તો ખાધું જ છે. હાય. તે આ ગંડાળ. હવે મારી વાત સાંભળો. હા, શિયાળાનો ચા હારો કે કચોરી હારું? કચેરી સારું. આ તો બસ ચા હું કરો ભલામણ. આ એમ તો દિલદાર છું, કચોરી ના ખવડાયું. ચા કહેવાય ભલામણો, ચા એક જાતના સેકન્ડ કહેવાય યાર. ચા પાવો ને તો ભલામણો બધું આવી જાય. વાત સાચી છે કડવાજી, પણ હવે એવા ટાઈમે તમે બધા આવો ને તો ખૂટતું વસ્તુ હોય મારે. અરે લાઈન રાખવું પડે ભલામણો. રોડ ઉપર ઘર હા તમારું તો દરેક નો ગહારો લેવાનો. હા આજે ભાઈ હવે કોઈક વસ્તુ લાઈન મિલ દે હવે વળી સ્ટોકમાં હોય. હા બધું સ્ટોક માં રાખવાનું એટલે ચા મેલીને પાતા ખાવ. કચેરીઓ ખવડાવી દે. શી ખલ્યા ભાઈ અમે તો ઈવાના ઘેર આયા હતા. હા. તે મને તો ચા ના પાયો એટલે અમે પાછા જતા રહ્યા. પછી રસ્તામાં જઈને ફોન ઈવાનો આવ્યો ને હા. એટલે અમને પાછા બોલાયા. તે આયા ત્યાં તો કચેરી ખવડાવી. હે ગંડાળ, હા બોલો. કચેરી તો એક નંબર હા. હા. ચોહી લાયા તા. ચોથી લાયા એમ? હા, તમારા ઘેર થી માતાને શિયાળામાં આવી ગરમ વસ્તુનું બંધન કરવું પડે ને તો વહેલા ઉકળી જઈએ. રડવું કચેરી ખાવા દે. હા ગંડાળ, આવો આવો. ઓ ચાલી આ બધું હું લઈને બેઠા છો યા મફળી ગુંદ ચીકી ચકતરિયું બંધન કરું બંધન. બધન કરો છો એમ? વાહ વાહ, લે આ કચેરી ચાખો પિક્ચર લાયો હું. ના નહીં ચા. ચાખો જોડું ના બરાબર. ના ના લો ચાખો તમે યાર, મારું મન રાખો લ્યો. ચાખો. તમે વિચારમાં પડી જાઓ ખાલી કચેરીઓ ખો. બંધન કરવું પડે યાર ઠંડીનું. ના વાત સાચી છે. મસ્ત કચરિયું હો. તમે કેમ આયો? લેણા જવાનું નહીં. લોકન. પેલા જેણાજી છોકરો પહેણ્યો છે તે આજ જમણવાર છે તારી. અલ્યા તારી માથે મગજમાં જ નહીં હારી ગઈ યાર. એટલે પેલા મને આવું હું મગજ રાખો કે ભૂલી ગયો. મગજમાં રહ્યું જ નહીં એની વાત તો મારે યાર. લે આજો એક કામ કરો. ના. મારે પાણી પીવું પેલા લોટો ભરી આલજો. હા હા, આપણે જઈએ. આ બધા પાણી લાવું તમારું લે. પણ પાણી પેલા ભરતા આવજો યાર. હા બદલાવ યાર, સમજી તો આપો યાર તમે. અરે એ બધું પાછા લઈ જઈએ યાર. અલે એક તો તમે હાલ કરો શાંતિ રાખો, લાવું પાણી. હા જલ્દી આવો. લે આ તારી કચરિયું મસ્ત છે હો. કળોની થેલી ભરીને જતા રહ્યા હે. ના તો એક ડબ્બો રહ્યો ને લઈ રહું. એને થોડી ખબર પડવાની છે. અરે હેલો કઈ હેલો કેટલી વાર. યા ગંડાર, હા આ ગયડું કેટલું કરવાનું? કરશો 151. 151? હાવ પણ માર વખત તો 101 જ કરેલા ઈ મને. આ તો તમારે જે કરવું એ કરજો તમે તારે. કશો વાતો નહીં. હે ગંડાર, ગુંદ ખાવો? ના કશું ખાવું નહીં. એક તો ફટાફટ મૂકીને હટજો મોડું થાય. આલુ બારા હું મૂકીને આવું. જલ્દી કરો યાર. તમે તો યાર બહુ પાછા છો હો. આલુ બારા હાલ જ આવું, શાંતિ રાખો યાર. હા. હેપજો. ગંડાર, ખરેખર સારું કહેવાય તમે આયા મને બોલાવાના. મારો વાન તો જ્યાંવાળું રહી ગયો. એટલે આમ તો હું એકલો જ જવાનો હતો, પણ આ તો હું તમને ભાડી જો બેઠેલા. તો કોઈ કળવજી હોય હું કરી તો જમણવારમાં નહીં જવાનું. ધન કરતો તો હવાર હાર મૈયા. એવું એમ? ઉવા લે હજી તને ફટાફટ હેડો. લે હાલો. ઘરમાં પડી દીધું. આ મેણો ભગવા ઓલે થઈ ખવડાવી દીધું.
હટ, તારું ભલું થાય તારું બુઢિયા. કોઈ નહીં દેખ, મારા ઘેરથી કચરિયાની ચોરી કરી. તને શરમ નાઈ કઈડા તેમાં? તમે એકલા બંધન કરો તો અમારે કરવું પડે કે? એ બંધન કરવું હોય તો પૈસા ખર્ચી લાવવું પડે. મારા જેવી વસ્તુ ભલામણ આવી રીતે કોકના ઘેરથી કચરિયાની ચોરી ના કરાય. હવે હું કરો છો? નહીં કોઈ ભેંસોનું ખોણ ખવડાયું, આ તો કચરિયું ખવડાયું ચોરીનું. અલ્યા પણ ચોરેલું કચોરી તે અમને ખવરાયું, તે તો ચોરી કરી પણ ભાગીદાર તો અમન કર્યા કી. હવે બહાર કાઢવું પડશે. હવે થઈ ગયા છો ને લુંજે ને લુંજે, હવે ભાગીદાર થાય એમાં હું ના વઈ કરો છો? ભલામણ તમને લગીરે લાજ નાઈ. મારું કચરિયું ખવરાઈને કે લ્યો ખો. અલ્યા કોઈ નહીં તે કચરિયાની ચોરી કરી. અલ્યા ઓમ લગીર શરમ આવી જુવા તને. કોક તો પૈસાની ચોરી કરે, દાગીનાની ચોરી કરે, પણ તે કોઈ નહીં આવા મોઢું બનાવી કઈડા. પણ કરવાજી આમ તો હું પૈસાથી લાવીએ ખૂબ બરોબર છે, પણ ચા ખોટ ના પૈસા નહીં તો કચરિયા નથી ચોચીએ. અલ્યા પૈસા તો તારા પાણ બધાય છે, છૂટતા નહીં કે કંજૂસ તેમાં. સાચી વાત છે, પૈસા તો ઘરમાં ઘણા તિજોરી મેલ્યા છે, પણ આ તો ને તમારો જીવ એવો છે ને કે તમે કોઈને ખવડાવતાય નહીં કે ચાય પીવડાવતા નહીં. બસ પૈસા ભેગા કર્યા હૈન છો અને કોકની વસ્તુ ખાવું હોય તો કે લાવો અને ખાઈ જઈ. ખાવામાં તો નંબર આવે, બુઢિયાનો નંબર આવે ખાવામાં તો. પહેલા મેણા ભાગવાના તારા કોમ નહીં ભાઈ. લાલ ઓસોવાળાના કોમ ઈ કાબરી ઓસોવાળા ના ચાલી મેળામાં ભાઈ. અરે આ બાજી, દાડા સુધી કોઈનો આમ છોટો રકેબી ચાય પાયો છે તે તારા ઘેરથી કહેજે અને ખાવામાં તો ઉડે આવો મોરે ને મોરે. ઓ હવે તમે બધા એવા ટાઈમે આવો એટલે કદાચ દૂધ ના અલ્યા હોય. તારા ચિયા ટાઈમે હોય તું મને ઉડીને કહેજે તારા ઘેર ચિયા ટાઈમે હોય કે કોને તો તારા એક ઉપર એક તૈયાર હોય છે. પણ યાર લાવવા માટે યાર તમે કીધું જ ખરી યાર. કઈડા મને માતાને આવી રીતે કોઈ પૈસા વાળા ના થવાય તે તું આવી રીતને હાવ કંજુસાઈ કરી. એટલે પણ બારમું કરવા હંગરી રહી છે. અમે મરશે બારમું નહીં કરે, તમે બધા નહીં ખો, રાજી નહીં થો. હવે જીવતા તમે કોઈને નહીં ખવડાવતા તો લે મરી ગયા ચીડી 12મું હું ખવડાવશે? અને તમારું 12મું આવું ને આવું કરે તો ઉતરાય કુના? જાણી. કોઈ ના ઉતરે ભાઈ, ઉતરતું છે વાનું બારમું તો હે. મારી વાત સાંભળ, તારે કોઈનો ગહારો ના બેઠું હોય ને તો તું દરેક ના ઘેર જવાનું બંધ કરી દે, દરેક ના તો ગહારો આલવાનું બંધ કરી દે. કોઈ કૂતરો ભાઈ તારા ઘેર નહીં આવે. હવે મને લાગી આવ્યો, મને માતાના આટલી ઘડી તો હું મગજ ઉપર લેતો જ નતો, પણ હવે સિરિયસ થઈ ગયો. લાજી આઈ હા હવે લાગી આવી છે. રીત આવી. હા રીત ચડી. લાવો તને કચરિયાના પૈસા. લઈ લો, તમે તો કડવાજી કચેરીના પૈસા લઈ લો ને આ તો ચોરીના ભાગીદાર અમને બનાવશે, અમને કચોરી ખવડાવી. લાવો મારી વાત સાંભળો, મારા પૈસા મને આલી દો અને બધાને તમારા મેણાનો જવાબ આલવો હોય ને તો જો કિલો કચરિયું લેતા હોય ને બધાને ફેર ખવડાવો જો. લાવ મને મારા પૈસા આલ દો. 200 રૂપિયા લાયો તો એ હાલ દો. હા તે હાલ દો, હાલ દો. પીએ નહીં છૂટી, ચોરી નહીં છૂટી. હાલ દઉં એ તો ના પાડી. ભલા મોણા હાલશો જ ને તો જાહો. હવે જો હવે મને લાગી આવી છે, આ તમારા કચેરીના પૈસા તમને આપી દીધા બરાબર છે. હવે તમે 4 જણા હોય ખાટલામાં બેહો, એક દૂધની થેલી લાવો અમૂલની અને આખા દૂધની તમને ચા પાવો અને મેળું પાવું. ના હો પૈસા મારા ચા નહીં પીવી. તું તો ચોકથી રસ્તામાં કોકની ભેંસ દોઈ લાવી તો જાહો. ના થેલી લાવ્યો તમને બતાવ્યો યાર, વિશ્વાસ નહીં આવતો હું. હવે તો હું ના કડવાજી કરું. હવે લાગી આવી છે મેણું એટલે હવે તો પાહી ચો જાહી. હા હવે પાયો કે નારો સમજ્યા? કર્મ પૂરતી વસ્તુ અહીં બધું છે, બધું તમારો છે. જીવ રાજી અમને ચા પાએ. હા મારો જીવ રાજી છે, પણ તમારા મોઢે કોઈ દાડે એવું ના નીકળવું જોવે. ભગવાન ના ઘર ઉધી રાજી. એટલે વાપરો તો ખરી યાર, અમે તો રાજી જ છે. તમારા મોઢે કોઈ દાડે એવું ના નીકળવું જોવે કે બા કોઈના ઘારા નહીં વેચતા. હા તો મારી વાત સાંભળો, એવું મોઢે ના નીકળવા દેવું હોય તો તમે અમારા ગહારા વેચતા થઈ જો તો અમે કોઈ દિન એમ નહીં કહીએ કે બા કોઈ ગહારા વેચતા નહીં. આપણે આખી ઘારા વેચવાનું ચાલુ. એક દાડું પૂરતું નહીં ભલામણ, કાયમ માટે મન મોટું રાખો. અમે તો કોઈ પારકા છે, એક જ ગોમના હા આપણે બધા. તમે તાર 365 દાડા હોય ખાટલે આવીને બેસી જજો, ચા ના પાવું ને તો પતી ગયું, પછી વાત કરો. મારી વાત અત્યારે તમે સાંભળો. તાર આખી દૂધની થેલી લાવીને અમને ચા મેલીને પાવો એટલે તમારું મેણું ભાજી જાય. હા, અને 365 દાડા કોઈ એવું નવરું નહીં તાઈને બેહી રે, પણ હવે કોઈ ભાવનું પૂછ્યું હોય ભાઈ. હા તે કશો વાંધો નહીં, તમે તાર બેહો બરોબર છે. હા. અને તમે તાર એવું મન થાય ને અહીં તાર આવી જવાનું બાના ઘેર, બા તૈયાર જ છીએ ચા પાણી કરાવવા. અને આ જેણી જેણી ચોરીઓ ના કરશો ભલામણ, ચોરી નોમી ના કરશો. તમારી ઉંમર તો જુઓ યાર. હા એ તો હવે જે થઈ ગયું થઈ ગયું, હવે ભૂલી જવાનું બધું, પતી ગયું. સારું હેડો બે હું દૂધ લઈ આવું. હા બેહો ભાઈ. હા ખરેખર જ કરી છે આ તો.